તારે હારે લગ્ન કરીને તો મેં મારી જિંદગી જન જેવી કરી નાખી છે. લગ્ન પહેલા હું કેટલો ખુશ હતો, મારી મરજીથી બહાર રહેતો, ખાતો પીતો, એવી મોજ કરતો ને. અને આ તો ઘડીક બહાર જાય તો તરત ફોન કરે, ક્યાં છો, જલ્દી આવો. રોજ મારે કપડા ધોવાના, વાસણ ઉટકવાના, બધું મારે કરવાનું, જમવાનું પણ મારે બનાવવાનું. એક ફેરે જમવાનું નહીં બનાવે, ભૂખડની જેમ ખાઈ લે. પણ તમે કઈ કીધું? ના. કાંઈ હું ઉભા છો? રસોઈ ક્યારે બનાવશો? અરે હું તને પૂછવા આવ્યો હતો કે આજ તારે શું ખાવું છે. કાલ હું બનાવ્યું હતું? કઢી ખીચડી. તો આજ તમને ખબર હોવી જોઈએ કે આજ તમારે શું બનાવવાનું છે. રોજ રોજ મારે કહેવાનું? હે ભગવાન, આનથી તો હું કંટાળી ગઈ છું હવે. टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया. અરે થોડુંક ખાઈ લે ને. અરે થોડુંક ખાઈ લે ને. જોતા ઓલા બે જો. વાહ જીજાજી, તમારે ને મારી બેન ને બહુ પ્રેમ હો. અરે ભાઈ, પ્રેમ કાઈ નથી. આ ભૂખી રહે ને તો મારા ઘરે જઈને પાછું બનાવવું જો હે. તારો ઈ જ વારો છે. આક્ષિક. હારું, મને આંખમાં બહુ બળે છે. આ ટીપો મને નાખી દે ને. હા, અહીંયા હાલો નાખી દો. હાલે. હા, પડી ગયો લે. હવે કઈ આંખમાં ઠંડુ લાગે છે. થેન્ક યુ. no. ઓય, તમને કોઈક 1 કરોડ રૂપિયા આપે અને એમ કે તમારે તમારી પત્નીને એક ઝાપટ મારવાની છે, તો તમે શું ઝાપટ મારો? પૈસા હું તને ઝાપટ મારું? એવો માણસ સમજશો મને? સોરી હવે નહીં કહો. જાવ દે અહીંથી. સોરી. ઓય, હું તમને એક સવાલ પૂછું? ના, મારે તારી સવાલનો જવાબ નથી આપવો. તું મને ફસાઈ દેશો. અરે નહીં ફસાવું. સારું, પૂછ. હા, તે મને કયો. એક મેળો હોય, એમાં નકરી છોકરી હોય અને ઈ મેળામાં હું ખોવાઈ ગઈ હોય, તો તમે મને ગોતી લ્યો. એમ કે પૂછવાની વાત છે? ગોતી જ લઉં ને. આ કેવો સવાલ છે? સવાલ તો ઈ છે કે છોકરીઓથી ભરેલા મેળામાં તમે કરતા હતા હું? મને નથી ખબર હું કઈ રીતે પહોંચ્યો ત્યાં. આથી મને ખબર. કાંઈ વાંધો નહીં, મને હજી એક સવાલનો જવાબ આપો. હા, પૂછ તો. તમને મારી વાતોથી માથું દુખતું હોય તોય તમે મારી વાત સાંભળો? હા, તોય તારી વાત સાંભળું. એમ કે પૂછવાની જોડી વાત છે. એટલે તમને મારી વાતોથી માથું દુખે છે એમ ને? भोला भाला था सीधा सादा था मैं तो नादान था, दुनियादारी से होशियारी से मैं तो अनजान था.